શિવ પાર્વતી ભાગ 1 પ્રકરણ 3 અર્ધનારીશ્વર. ગઈકાલે આપણે રુદ્ર પ્રગટ્યા પછી બ્રહ્મા સમાધિસ્થ થયા અને અનેકાનેક વર્ષો પછી બ્રહ્મા વળી જાગી ગયા. જાગતા જ એમને રુદ્રની વાત યાદ આવી. એમને થયું, જોઈએ તો ખરા, રુદ્રે પ્રજાઓનું કેવું સર્જન કર્યું છે. દિવ્ય નજરે પૃથ્વીનો ખેલ જોવા લાગ્યા. જોતાં જોતાં એક જગ્યાએ એમની નજર થંભી ગઈ. કોઈક વિચિત્ર પ્રકારના 2 પગા આકારો આમથી તેમ ફરતા એમની નજરે પડ્યા. કોઈ ઠેકાણે આ આકારો વૃક્ષની શાખાઓ પકડીને હિંચતા હતા. કોઈક ઠેકાણે સિંહ, વાઘ જેવા પ્રાણીઓને પણ હેરાન પરેશાન કરતા હતા. કેટલાક આકારો કાચું માંસ ખાતા હતા. કેટલાકના ગળામાં હાડકાઓની માળાઓ હતી. માથા ઉપર જટાઓના ગૂંચળા હતા, તો કેટલાક વળી બોડારડા માથાવાળા હતા. કોઈકના કાન સસલા જેવા લાંબા હતા, તો કોઈકને વળી સમૂળા કાન જ ન હતા. મોંના આકારો પણ કેટલાકના તો એવા હતા કે એમને જોઈને હાથી, ગેંડા જેવા પશુઓ પણ ભયને લીધે ભાગી જતા. કોઈ આકારોને શિંગડા હતા. કોઈને હાથીના દંતશૂળ જેવા મોટા લાંબા દાંત હતા. આ લોકોના ગળામાંથી નીકળતી તીક્ષ્ણ કિલકારીઓ અને ઘોઘરા ઘુરકાટ સાંભળીને બ્રહ્મા જાણે ત્રાસી જ ગયા. વગર કહે અને પૂછે એ સમજી ગયા, આ બધું ભૂતલોક રુદ્રે સર્જ્યું છે. ત્રાસી રહેલા બ્રહ્માએ રુદ્રનું સ્મરણ કર્યું. બીજી જ ક્ષણે રુદ્ર આવીને ઊભા રહ્યા. હાથ જોડી કહેવા લાગ્યા, હે ત્રણેય લોકના પિતા, શી આજ્ઞા છે? રુદ્રની આ વિનમ્રતા જોઈને બ્રહ્માંડથી અડધી ચીડ ઓછી થઈ ગઈ. બને તેટલી મીઠાશ લાવીને કહ્યું કે, વત્સ રુદ્ર, આ તે શું કર્યું છે? કેવી પ્રજા સર્જી છે તે આ? રુદ્રે નવાઈ સાથે સામેથી પૂછ્યું, કેમ પિતાજી, આપની આજ્ઞા હતી ને કે આ સૃષ્ટિનો ભોગતા બને એવી પ્રજાઓનું નિર્માણ કર. બ્રહ્માએ મોં બગાડતા કહ્યું, આવી વિરૂપ પ્રજાઓ? રુદ્રે કહ્યું, ભગવાન, મને ક્ષમા કરો. આપના ક્રોધમાંથી જેવો હું પ્રગટ થયો કે આપે મને પ્રજાઓ સર્જવાની આજ્ઞા કરી. મારી પાસે એ વખતે જેવું જ્ઞાન હતું એવી મેં આ મારી રચના કરી છે. બ્રહ્માને પોતાની ભૂલ સમજાઈ. રુદ્ર તરફ પ્રેમભર્યું સ્મિત કરતાં કહ્યું કે, વત્સ, એકવાર તો તું તારું આ વિરૂપ સર્જન આ જ ક્ષણેથી બંધ કરી દે. હે તાત, તારી વાત સાચી છે. મારે તને આત્મસ્થ થવા દેવો જોઈતો હતો. જા, હવે આ જે તે કર્યું છે તે બધું ભલે રહ્યું, હું એને સૂક્ષ્મ સ્વરૂપે અકબંધ રાખીશ. તું હવે અહીંથી જઈને સીધો જ તપમાં બેસી જા. અંતરતલમાં ડૂબકી મારી આત્મસ્થ થા. આત્મા એ જ પરમાત્મા છે, ત્યાંથી તને જ્ઞાન લાગશે. પછી જ તું પ્રજાઓનું સર્જન કરજે. જેવી આજ્ઞા. રુદ્ર નમસ્કાર કરી ચાલતા થયા. હિમાલય પર પહોંચી ગયા. તપમાં બેસી ગયા. રુદ્રના ગયા પછી એકલા પડેલા બ્રહ્મા મનોમન અફસોસ કરવા લાગ્યા. એમને થયું કે અનેક વર્ષોના તપ પછી 4 પુત્રો ઉત્પન્ન કર્યા તો એ નીકળ્યા મોક્ષની ઈચ્છાવાળા. સ્વાભાવિક છે કે મારું તપ નિષ્ફળ જતાં સહસા મને ક્રોધ પ્રગટે. રુદ્ર જેવો કયાગ્રો પુત્ર પ્રગટ થયો. ભલો બોળોને એ પુત્ર મારી આજ્ઞા માથે ચડાવી કોઈ વાતની આનાકાની વગર પ્રજાઓ સર્જવા લાગી ગયો. જે પ્રકારની મારી અવસ્થામાંથી એ પ્રગટ્યો હતો એવી એણે ભૂત પિશાચોની સૃષ્ટિનું નિર્માણ કર્યું. એનો દોષ પણ કેવી રીતે કાઢી શકાય? બ્રહ્મા ઊંડા વિચારમાં ઉતરી પડ્યા. પાણીમાં ડૂબકી મારતા હોય એ રીતે એમણે અંતરતલમાં ડૂબકી મારી. કેટલીય વાર પછી તળિયેથી કશોક તાગ લઈને બહાર આવ્યા. મનોમન બબડી રહ્યા, હવે તો બસ આ જ એક માર્ગ છે. જેવી મેં આ પશુ પક્ષીઓની સૃષ્ટિનું પણ મૈથુનની જ રીતે જ સર્જન થાય એવી રીતે જ માનસી સૃષ્ટિનું પણ મૈથુનની રીતે જ સર્જન થાય એ જ માર્ગ હું અપનાવીશ. પણ બ્રહ્મા અહીં લાચાર સરખા બની રહ્યા. મૈથુની સૃષ્ટિ રચવા માટે એમની પાસે નર માદાનો આકાર નહોતો, જ્ઞાન ન હતું. હતાશ બની રહેલા બ્રહ્માની આંખો ભીની થઈ આવી. હાથના પહોંચા વડે ખૂણા લૂછી બ્રહ્મા આંખો ખોલે છે તો સામે કોઈ એક વિચિત્ર આકાર ઊભો હતો. આકાર જો કે હતો તો 2 પગો, પણ એના બંને પડખા એક સરખા ન હતા. એક પડખાની છાતી ઘણી ઉત્તુંગ હતી તો બીજા પડખાની સપાટ હતી. એ રીતે આંખોના ભાવ પણ એકના કોમળ અને બીજીના ગંભીર હતા. આવો વિચિત્ર આકાર જોઈને બ્રહ્મા ક્ષણભર હેબતાઈ ગયા. સવાલ પણ નીકળી પડ્યો કે, કોણ છે તું? વત્સ, હું પોતે પરબ્રહ્મ છું. મને તું સદાશિવ જાણ.
તારી મૂંગી પ્રાર્થના સાંભળી હું તારી સામે અર્ધનારીશ્વર સ્વરૂપે પ્રગટ થયો છું. હે બ્રહ્મા, તું મારા આ સ્વરૂપને તારામાં ધારણ કર. મારા આ અર્ધનારીશ્વર સ્વરૂપમાંથી તું અક્કેકા પડખાનું અક્કેકું રૂપ અલગ પ્રગટ કર. એક રૂપે હું શિવ કહેતા નર હોઈશ, બીજા રૂપે શિવા કહેતા નારી બનીશ. શિવ અંશમાંથી હું પુરુષ કહેવાઈશ, શિવા અંશમાંથી હું પ્રકૃતિ હોઈશ. મારા આ બે સ્વરૂપો આ પૃથ્વી પર નર અને નારી, પુરુષ અને સ્ત્રી કહેવાશે. હે બ્રહ્મા, મારું આ અર્ધનારીશ્વર સ્વરૂપ આનંદમાંથી પ્રગટેલું છે ને આનંદના આ પરમ તત્વને લીધે એ પુરુષ અને સ્ત્રીને એકમેકનું ખેંચાણ એટલી હદે રહેશે કે મારી પરમ કૃપા સિવાય કોઈ પણ વ્યક્તિ આ ખેંચાણને નિવારી નહીં શકે. એકને બીજા વગર ચાલશે નહીં. ભૌતિક રીતે નહીં તો છેવટે માનસિક રીતે પણ આ ખેંચાણ રહ્યા કરશે. અને જો કોઈ મહા અઘોર તપ કરશે તો પણ આ અપરા પ્રકૃતિ સૂક્ષ્મ રૂપે પણ એની સાથે વળગેલી જ રહેવાની છે. હે બ્રહ્મા, ઘણા કાળ પછી હું જ આ અપરા પ્રકૃતિને પરા પ્રકૃતિમાં દોરી લઈ જઈશ. હે તાત, ત્યારે જ આ તે સર્જેલી 7મી વારની સૃષ્ટિ સનાતન સૃષ્ટિ બની રહેશે. હે જગતપતિ, તમે મારા આ સર્જનને સર્વ પ્રકારના તત્વો સાથે ધારણ કરો. આ પરમ તત્વને તમે એક પછી એક પ્રગટાવતા રહો. બ્રહ્મા ધન્ય ધન્ય બની ગયા. આસન ઉપરથી એ ઊભા થયા. મહેશ્વરના એ અર્ધનારીશ્વર રૂપના ચરણોમાં નમસ્કાર કરવા ગયા. બીજી ક્ષણે અર્ધનારીશ્વર રૂપમાંથી 2 આકારો પુરુષ અને સ્ત્રી છૂટા પડ્યા. છૂટા પડેલા પુરુષે બ્રહ્માને સામેથી નમસ્કાર કરતાં કહ્યું કે હે પિતા, મારું નામ સ્વયંભૂ મનુ છે. લાવણ્યથી ભરેલી સ્ત્રીએ પણ બ્રહ્માને હાથ જોડ્યા. એણે કહ્યું કે હે તાત, મારું નામ શતરૂપા છે. રાચી ઉઠેલા બ્રહ્માએ બેઉના માથા ઉપર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. હે મનુ, હે શતરૂપા, તમારું કલ્યાણ થાવું. તમે બંને મૈથુની સૃષ્ટિ રચો. મનુ તથા શતરૂપા એક સરખ જોવા લાગ્યા. બ્રહ્માના કથનમાં એમને કશી સમજણ પડી નહીં. બ્રહ્મા સમજી ગયા. સૃષ્ટિ રચવાની ઉતાવળમાં રુદ્રના વખતે પોતે જે ભૂલ કરી હતી એ ભૂલ અત્યારે પણ કરતા હતા. એમણે કહ્યું કે હે મહાભાગ્યશાળી આદિ યુગમાં તમે બંને તપ કરો. મારી કૃપાથી તમારા બેઉમાં પ્રજાઓ ઉત્પન્ન કરવાનું જ્ઞાન અને એના સકળ તત્વો સાથે પ્રગટ થશે. મારું તમને વરદાન છે. મનુથી ઉત્પન્ન થયેલી આ પ્રજા આ પૃથ્વી પર મનુષ્ય નામે કહેવાશે. તમારું કલ્યાણ થાવું. મનુ તથા શતરૂપા બ્રહ્માને નમસ્કાર કરી તપ કરવા ચાલતા થયા. એકલા પડેલા બ્રહ્મા પોતાનામાં એકાગ્ર થયા. અર્ધનારીશ્વરે આપેલું વરદાન પ્રત્યક્ષ બને એ માટેનું ચિંતન તથા પ્રાર્થના કરવા લાગ્યા. કેટલાક કાળે બ્રહ્માને જ્ઞાન પ્રાપ્ત થયું. આ વખતે એમની પાસે માનસી સૃષ્ટિનું આખું જ્ઞાન પ્રત્યક્ષ થયું હતું. એમને થયું કે મનુ અને શતરૂપા હજી તપમાંથી જાગ્યા નથી. વળી આ એક જ યુગલથી ઉત્પન્ન થનાર પ્રજા આવડી મોટી પૃથ્વી ઉપર ક્યારે વિસ્તાર પામી રહેશે? આ સાથે બીજા પુત્રો ઉત્પન્ન કરવાનો નિર્ણય કર્યો. તરત જ એક કામ માટે એકાગ્ર થયા. એમણે પછી પોતાના જુદા જુદા અંગોમાંથી પુત્રો ઉત્પન્ન કરવા માંડ્યા. આ બધાના નામ પાડતા કહ્યું કે હે પુત્ર, તું મારી 2 આંખમાંથી પ્રગટ્યો છે. તારું નામ મરીચી પાડું છું. આનું નામ અત્રિ, તારું નામ અંગીરા, તું પુલસ્ત્ય, અને તમે ત્રણેય અનુક્રમે પુલહ, ક્રતુ અને વસિષ્ઠ. હે પુત્રો, તમે 7 સપ્તર્ષિઓ કહેવાશો અને આ વિશ્વમાં અમરતા પામશો. બ્રહ્માને આટલા પુત્રોથી સંતોષ થયો નહીં ને વળી એમણે હૃદયમાંથી ભૃગુનું, પ્રાણમાંથી દક્ષનું અને ખોળામાંથી નારદનું સર્જન કર્યું. એકાએક બ્રહ્માને યાદ આવ્યું કે અર્ધનારીશ્વરની કૃપાથી પોતાની પાસે હવે સ્ત્રી ઉત્પન્ન કરવાનું જ્ઞાન પણ આવેલું છે. અને એમણે પોતાના મનમાં એક સ્ત્રીનું રૂપ ચિંતન કરી સંકલ્પ કર્યો. એ જ વખતે કોઈ એક સુંદર સ્ત્રી પ્રગટ થઈને ઊભી રહી. એને જોઈને બ્રહ્મા ખૂબ જ પ્રસન્ન થયા. એમણે કહ્યું કે હે શોભા, તારું નામ સંધ્યા હશે. બ્રહ્માએ સૌને આદેશ આપતા કહ્યું કે વત્સો, તમે હવે પ્રજાઓને ઉત્પન્ન કરો. સૌથી પહેલાં બટક બોલા નારદ બોલી ઉઠ્યા, ભગવાન, મને પ્રજાઓ સર્જવાની રુચિ નથી. નારદની માંગણી સાંભળી બ્રહ્મા ચોંક્યા. એમને થયું કે આમ કેમ બન્યું? તરત જ એમણે આંખો મીચી ધ્યાન જોયું તો મનુ અને શતરૂપા હજી પણ તપમાં મગ્ન હતા. કારણ શોધતા બ્રહ્માને અહીં યાદ આવ્યું કે સ્ત્રી પુરુષનું જોડું ભલે ઉત્પન્ન થયું, પણ આ યુગલને એકમેક પ્રત્યે અદમ્ય આકર્ષણ પ્રગટે એવું પેલું સર્જક તત્વ મેં હજી પ્રગટાવ્યું નથી. ને બ્રહ્મા વળી પોતાનામાં એકાગ્ર બન્યા. અસ્તુ. ધન્યવાદ.